સારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીર તે સંજીવની સો શાતી દેખી સરિતની કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત પણી ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ વાણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધક નો તો વાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસની બાંધ શિથિલ થાય જાણે તની હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તોરીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ શ્રોત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લયેશવ શ્રવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલીપંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતામ શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકારમાં 131 નંબરનો કરશ પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. પહેલા એનું હરિગીત જોઈ લે. જે કોઈ સિદ્ધ થયા તે ભેદ જ્ઞાન પ્રભાવથી, જે કોઈ બદ્ધ રહ્યા તે ભેદ જ્ઞાન અભાવથી. એની અંદર ગઈકાલે છેલ્લે વિજ્ઞાન દ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે. શું કે બંને એક જ છે, બે પણ નથી, અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે. હવે અદ્વૈતનો અનુભવ ને અદ્વૈત તો બે વસ્તુ થઈ ગઈ. માટે એમનો ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી એનો નિષેધ થાય છે. વેદાંતિ શું કે એક જ આત્મા છે, સર્વવ્યાપક છે. તે વિજ્ઞાન ઘન એકલું તત્વ એમ વિજ્ઞાન બોધમાં માને છે. વેદાંતિ એમ કહે છે કે એક જ આત્મા છે, સર્વવ્યાપક છે.
બોધમાં પણ એક ફાતો છે, વિજ્ઞાન અદ્વૈતવાદી, એટલે કે વિજ્ઞાન એકલું છે, અને વેદાંતિ શું કે એક આત્મા જ, એક જ આત્મા સર્વવ્યાપક છે. માટે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી તેનો નિષેધ થયો. કેમ કે બંને ખોટા છે. કેમ? કારણ કે સર્વતા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવાથી. સર્વતા વસ્તુનું સ્વરૂપ અદ્વૈત નથી. એ નહીં હોવા છતાં એને સર્વતા અદ્વૈત માનવું એ તો વિપરીત વાત થઈ. એટલે કે કથનતીત અદ્વૈત છે ને કથનતીત દ્વૈત છે. પોતે ગુણ પર્યાય અભેદ છે, એ અપેક્ષા એ કથનતીત અભેદ છે. અને દ્રવ્ય અને પર્યાય એવા ભેદ છે, પણ અભેદ દ્રષ્ટિમાં એ ભેદ નથી, એ અપેક્ષા એ અદ્વૈત છે. બૌદ્ધ એકલું જ્ઞાન જ માને છે અને વેદાંતિ એકલો આત્મા જ માને છે. એમ નથી. માટે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. કારણ કે સર્વતા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેવો સર્વતા અદ્વૈત માને છે એમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત્વ જ એટલે કે બે વસ્તુઓ જ માનતા નથી તો ભેદ વિજ્ઞાન કેવી રીતે થાય? કેમ કે ભેદ વિજ્ઞાન તો બે વસ્તુ વચ્ચે છે. તો બે ચીજ માને નહીં તો કોની વચ્ચે ભિન્ન કરવાની વાત છે? જો જીવ અને અજીવ બે વસ્તુ માનવામાં આવે, એકલું માનવામાં આવે નહીં, અને તેમની વચ્ચેનો સંયોગ માનવામાં આવે. બે વસ્તુ તો માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે. જો સંયોગ ન હોય તો મુક્ત થઈ ગયા છે. તો પછી ભેદ પાડવો તો રહ્યો નહીં. એટલે અનાદિથી મુક્ત છે એમ નથી, તેમનો સંયોગ પણ માનવામાં આવે. કોનો? જીવ અને અજીવનો. રાગ દ્વેષ આદિ પણ કેવા છે? અજીવ છે. માટે જ ભેદ વિજ્ઞાન બની શકે. બે માને તો ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. એક જ માને એને ભેદ વિજ્ઞાન ન થાય, એને મુક્તિ ન થાય. માટે શાદવાદીઓને અપેક્ષાથી કથન છે. કઈ રીતે? કે અનંત ગુણ અને પર્યાયની અપેક્ષા આત્મા કેવો હોય? દ્વૈત પણ છે. એટલે કથનચિત અદ્વૈત અને કથનચિત દ્વૈત પણ છે. એટલે અનંત ગુણ લો, આત્માની અંદર અનંત ગુણ, એક એક ગુણની અનંતી પર્યાય છે. તો અનંત ગુણ અને પર્યાયની અપેક્ષા આત્મા કેવો? દ્વૈત પણ છે. અને અભેદની અપેક્ષા તે અદ્વૈત પણ છે. આનું નામ શ્યાદવાદી કીધું. શ્યાદવાદીનો અર્થ એવો નથી કે નિમિત્તથી પણ થાય ને ઉપાદાનથી પણ થાય, વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી પણ થાય, શુભથી પણ થાય ને શુદ્ધથી પણ થાય. શુભથી ન થાય અને શુદ્ધથી જ થાય, એ વ્યવહારથી ન થાય, નિશ્ચયથી જ થાય, નિમિત્તથી ન થાય, ઉપાદાનથી જ થાય. એ શ્યાદવાદ નથી કે નિમિત્તથી એ થાય ને ઉપાદાનથી પણ થાય. માટે વસ્તુનો સ્વભાવ છે ને બે અપેક્ષાએ કેવું, એનું નામ શ્યાદવાદ. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય અભેદ છે, છતાં ગુણ પર્યાયથી ભેદ કેવો એ વ્યવહાર છે. અને ગુણ પર્યાયથી ભેદ હોવા છતાં એકલો અભેદ કેવો તે નિશ્ચય છે. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય અભેદ છે, છતાં ગુણ પર્યાયથી ભેદ કીધો એ વ્યવહાર કયો. અને ગુણ પર્યાયથી ભેદ હોવા છતાં એકલો અભેદ કેવો તે નિશ્ચય છે. એટલે એનામાં છે એ રીતે અનેકાનપણું આવે. એમાં હોય જ નહીં તો અનેકાનપણું કેવી રીતે આવે? જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને પાછો એમનો સંયોગ માનવામાં આવે. બે માને પણ સંયોગ ન માને તો પાછો છૂટું પાડવાનું તો આવ્યું જ નહીં, સંયોગ ન હોય તો. માટે સંયોગ પણ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે શ્યાદવાદીઓને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. અપેક્ષા એ ભગવાનના વચનો પણ શ્યાદવાદ છે. તેથી તે બધું એ નિર્બાધપણે સિદ્ધ થાય છે. એકપણો પણ છે, અનેકપણો પણ છે, એમ શ્યાદવાદથી સિદ્ધ થાય છે. એકપણે દ્રવ્ય તરીકે વસ્તુ એક છે અને ગુણ અને પર્યાયની અપેક્ષા જો તો તે અનેક છે. એમ બંને રીતે સિદ્ધ થઈ શકે. નિત્ય પણ છે, અનિત્ય પણ છે. દ્રવ્ય નિત્ય જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો તે નિત્ય જ છે. પર્યાય દ્રષ્ટિથી જુઓ તો તે અનિત્ય છે.
તો એક પણ છે અને અનેક પણ છે. દ્રવ્ય વસ્તુ એક છે પણ ગુણ પર્યાયની અપેક્ષાએ અનેક છે. એમાં પણ અનેકપણાનો આશ્રય છોડીને એકપણાનો આશ્રય કરવો એ જ મુક્તિનું કારણ છે. અનેક અને એક એ ન હોય, અનેક અને એક ન હોય તો અનેકથી છૂટીને એકમાં આવવું એ રહેતું જ નથી. માટે અનેક પણ છે અને એક પણ છે. તો આ પ્રમાણે 131 નંબરનો કળશ પૂરો થયો. હવે સંવર અધિકાર પૂર્ણ થવાથી સંવર થવાથી જે જ્ઞાન થયું એના મહિમા, એ જ્ઞાનના મહિમા રૂપે જે કલશ છે તે એટલે કે જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે. સંવર અધિકારની સમાપ્તિ પર આત્મખ્યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર દેવે અંતિમ મંગલના રૂપમાં જ્ઞાન જ્યોતિનું સ્મરણ કર્યું છે. વેદ જ્ઞાન અભ્યાસથી આત્મ તત્વ પમાય, તત્વ તણી પ્રાપ્તિ થતા રાગ તણો ક્ષય થાય, રાગ ભાવના વિલયથી સંવર પ્રગટી જાય, જ્ઞાને નિશ્ચર જ્ઞાનનો તેથી ઉદય કથાય, જ્ઞાન ભાવ નિર્મર અહો એક અને અમલાન, ધારે જે સંતોષની સદા રહે અવિનાશ. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. ભેદ જ્ઞાન ઉચ્છલ કલનાથ, 3 શબ્દ: ભેદ જ્ઞાન, ઉચ્છલન અને કલનાથ. એટલે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. શુદ્ધ તત્વ ઉપલભાત. શું કીધું? શુદ્ધ તત્વ ઉપલભાત. શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ. અને શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરણાત, એટલે રાગના સમૂહનો વિલય થયો. અને રાગના સમૂહનો વિલય આખો ક્રમ છે. ને રાગના સમૂહનો વિલય કરવાથી કર્મણા સંવેરણ એટલે કે કર્મનો સંવર થયો. અને કર્મનો સંવર થવાથી જ્ઞાને નિયતમ એતત જ્ઞાન ઉદિતમ, જ્ઞાનમાં જ નિશ્ચર થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. એટલે જ્ઞાનમાં જ એટલે કે આત્મામાં જ. પહેલું જ્ઞાન આત્મા, જ્ઞાન એટલે આત્મા. આત્મામાં જ નિશ્ચર થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. વિભ્રત પરમમાં તોષમ, કે જે જ્ઞાન પરમ સંતોષને એટલે કે પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. અમલન આલોકમ, જેનો પ્રકાશ નિર્મળ છે. અર્થાત રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી. અમલાન, જે અમલાન છે એટલે કે ક્ષાયોક્ષમી જ્ઞાનની માફક તે કર્માયેલું નથી, નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે. જે એક હશે, કેમ કે ક્ષયોક્ષમમાં તો ક્ષયોક્ષમથી ભેદ હતા તે હવે નથી, એટલે કે જે એક હશે. અને શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોત શાશ્વત છે, એટલે કે જેનો પ્રકાશ અવિનશ્વર છે. આ રીતે સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. કેમ કે રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો, એને જ્ઞાને જાણી લીધું. આપણે આગળ પણ જોયું કે નાટકની અંદર કોઈ ઓળખી જાય એને કે આ તો આ ફલાણા ભાઈ છે, આ સ્વાંગ ધારણ કરીને આવ્યા. તો એમ આને પણ રંગભૂમિમાં સંવરનો જે સ્વાંગ આવ્યો હતો એને જ્ઞાને જાણી લીધો. તેથી તે નૃત્ય કરીને બહાર નીકળી ગયો. વેદ વિજ્ઞાન કલા પ્રગટે શબ શુદ્ધ સ્વભાવ લહે અપનાઈ, રાગ દ્વેષ વિમોહ શબકી, રાગ દ્વેષ વિમોહ શબહી ગલી જાય ઈમી, દૂઠ કર્મ રૂકાઈ, ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે બહુતોષ ધરે પરમાત્મા માઈ, યો મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી જીવ જાય. અહીં કહે છે સંવર અધિકાર પૂર્ણ થતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમા રૂપી આ કળશ છે. રાગથી ભીન પડીને આત્માનું જ્ઞાન વિકસિત થયું. વિકસિત એટલે પર્યાયમાં પ્રગટ થયું. શક્તિ અપેક્ષા પૂર્ણ હતું, પણ પર્યાયમાં અવ્યક્ત હતું તે વ્યક્ત થયું. જે પર્યાયમાં સંકોચ હતો, શક્તિમાં પૂર્ણ હતું, સ્વભાવમાં પૂર્ણ હતું, પણ પર્યાયમાં જે સંકોચ હતો એ રાગથી ભીન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ હતું
એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું. જેવો સ્વભાવ હતો એવા જ સ્વભાવની પર્યાયમાં રચના થઈ. એટલે કે રાગથી ભીન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ છે એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું. એવા જ્ઞાનના મહિમા રૂપી આ કરશની રચના છે. તો કે ભેદ જ્ઞાન ઉચ્છલન કમલાત, ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાથ, એટલે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી. કલનાથ એટલે અભ્યાસ, ભેદ જ્ઞાન ઉચ્છલન એટલે પ્રગટ કરવું, એટલે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી. રાગથી, ભેદ જ્ઞાન એટલે રાગથી, પુણ્યથી, દયા, દાન આદિના વિકલ્પથી ભીન પાડે એ ભેદ જ્ઞાન, એને ઉચ્છલન એટલે પ્રગટ કરવાના, કલનાટ એટલે અનુભવથી અથવા તો અભ્યાસથી. શુદ્ધ તત્વ ઉપલબ્ધાત એટલે કે શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્વનો અનુભવ થયો. રાગ અને પરથી ભીન પાડી ભેદ વિજ્ઞાન પ્રગટ કરવાના, ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન પૂર્ણ શુદ્ધ છે એવી પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. ભગવાન તો અનાદિકાળથી શુદ્ધ છે અને અનંતકાળ સુધી શુદ્ધ જ છે, પરંતુ પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. એવા શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરણાત, રાગનો સમૂહ એટલે કે ગ્રામ, ગ્રામ એટલે સમૂહ, એ વિકલ્પના સમૂહનો વિલય થયો. રાગ ગ્રામ પ્રલય કરણાત, એ વિલય કરવાથી રાગના સમૂહનું કર્મણા સંવેરણ, કર્મણા સંવરેણમ એટલે કે કર્મનો સંવર થયો. આખો ક્રમ આવ્યો. પહેલા રખડવાનો ક્રમ મીકો કે આશ્રવથી કર્મ થાય, કર્મથી નો કર્મ થાય, નો કર્મથી સંસાર. હવે એનાથી વિરુદ્ધ ક્રમ મીકો કે રાગના સમૂહનો વિલય થયો. વિતરાગ મૂર્તિ આત્મા રાગથી ભીન પડ્યો એટલે રાગના સમૂહનો વિલય કરવાથી કર્મના સંવેરણ એટલે કર્મનો સંવર થયો, એટલે કે રાગ દ્વેષ થયા નહીં, એટલે કે આશ્રવ બંધ થઈ ગયો. તો કર્મનો સંવર થવાથી જ્ઞાને નિયતમ એતત જ્ઞાન ઉદિતમ, એટલે કે જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું, એટલે કે આત્મામાં જ નિશ્ચળ થયેલું. રાગથી ભીન પડતા આશ્રવ થયો નહીં એટલે કર્મ પણ થયું નહીં. અને આ બાજુ ધરતા સ્વભાવ તરફ જ્ઞાનનો વિષય વિશેષ પ્રગટ થયો. કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું આ જ્ઞાન કે જે આગળ રાગમાં એકત્વ હતું એને તોડીને જ્ઞાનમાં એકાગ્ર એટલે કે સ્વભાવમાં એકાગ્ર થયું. જે ત્રિકારી પોતાનો ભગવાન આત્મા, જે જ્ઞાનનો પિંડ, જે સમૂહ છે એમાં એ જ્ઞાન એકાગ્ર થયું. કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. જે શક્તિ રૂપે તો પૂર્ણ હતું, અનાદિકાળથી નિગોદમાં પણ શક્તિ રૂપે તો કેવું છે, પૂર્ણ જ્ઞાન હતું, સ્વભાવ રૂપે પૂર્ણ જ્ઞાન હતું. એ રાગથી ભીન પડતા સંવર થતા શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણની પૂર્ણ થઈ. શક્તિમાંથી વ્યક્તતા, જે પર્યાયમાં અવ્યક્તપણો હતો એ વ્યક્તતા પૂર્ણની પૂર્ણ થઈ. શક્તિમાં તો પૂર્ણ હતી, એની વ્યક્તતા પૂર્ણ થઈ. અભ્યાસ નો હોય, અનભ્યાસ હોય તો એવું લાગે જ્ઞાનમાં કેવી રીતે જ્ઞાન નિશ્ચળ થયેલું, જ્ઞાન ઉદય પામ્યું, એટલે કે અંતર્જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એમ કહેવા માંગે છે. જે રાગમાં અટકીને જ્ઞાનની હીનતા હતી એ રાગથી છૂટીને જ્ઞાનની અધિકતા થઈ, કે જે જ્ઞાન પરમ સંતોષને અર્થાત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. રાગના વિકલ્પથી જુદું પાડતા જ્ઞાન એટલે કે આત્મા ઉદય પામ્યો, એટલે કે પર્યાયમાં ઉદય થયો, એટલે કે પર્યાયમાં પ્રગટ થયો. એ અતિન્દ્રિય આનંદને લેતું પ્રગટ થયું. પર્યાયમાં પ્રગટ થયું તો સાથે અતિન્દ્રિય આનંદને લેતું પ્રગટ થયું. એને સંતોષ પ્રગટ થયો, આનંદ પ્રગટ થયો, શાંતિ પ્રગટ થઈ. એવો પરમ સંતોષ એટલે પરમ અતિન્દ્રિય આનંદ, એવો પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા તે રાગથી ભીન પડતા જ્ઞાનમાં જ્ઞાન ઠેર્યું, આત્મામાં જ્ઞાન ઠેર્યું. તો પર્યાયમાં જ્ઞાન પ્રગટ થતા આનંદ પણ સાથે આવ્યો, પરમ સંતોષ પણ સાથે આવ્યો, શાંતિ એવી, પ્રભુતા એવી, વિભુતા એવી.
કેવળ હવે પ્રશ્ન થાય કેવળ જ્ઞાન પામ્યો અને સંતોષ આવે એની વાત છે કે આ પૂર્ણ જ્ઞાનની વાત છે. છેલ્લી વાત છે પરમ સંતોષને, એટલે કે પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે. અમલ આલોકન, અમલ આલોકમ એટલે કે જેનો પ્રકાશ નિર્મળ છે. જે જ્ઞાન આત્મ સ્વભાવ પ્રગટો તે કેવો છે? નિર્મળ છે, મલિનતા નથી. જ્ઞાન શબ્દે આખો પૂર્ણ સ્વભાવ પ્રગટો એ નિર્મળ છે. પહેલા રાગાદિકને લીધે મલિનતા હતી, તે હવે નથી. અમલાન, જે અમલાન છે એટલે કે સાયોક્ષમિક જ્ઞાનની માફક કરમાયેલું નિર્મળ નથી. સાયોક્ષમિક જ્ઞાનની માફક તે કરમાયેલું નથી, નિર્ભર નથી. પહેલા જે થોડું મલિન ક્ષયોક્ષમ જ્ઞાન હતું એ કરમાયેલું હતું. એ જ્ઞાન વિસ્તારથી ફાટી નીકળ્યું. કરમાયેલું જ્ઞાન એમાં રહ્યું નહીં. આ ભેદ વિજ્ઞાનથી આ ફર મળ્યું, આ ફર મળે છે. આપણે તો અહીં લૌકિકમાં 5-25 કરોડ 2-5 અબજ થાય, એમાં લિમિટ આવે ને, મુદત આવે. અહીં તો કે હદ જ નથી, અપરિમિત, અમર્યાદિત. જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાન જ્ઞાનમાં ઠરતા, જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાન જ્ઞાનમાં ઠરતા જ્ઞાન પ્રગટ્યું. એની સાથે અતિન્દ્રિય આનંદ પ્રગટો, સંતોષ પ્રગટો. એને કોઈ પણ ઈચ્છા માત્ર રહી નહીં. એટલે કે કરમાયેલું, નિર્બળ નથી. સર્વ લોકાલોકને જાણનારું છે, પૂર્ણ થઈ ગયું છે, એક છે, એમાં કોઈ ભેદ નથી. મતિ, શ્રુત, અવધિ એમાં તો ભેદ હતા, એ ભેદ તરી ગયા. જોયે ને મતિ જ્ઞાનના 336 ભેદ, તો કે આમાં કોઈ ભેદ નહોતા. એ અભેદ, એ ભેદ ટરી ગયા. એક જ્ઞાન, એકલું કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્ઞાન એકલું પૂર્ણ રહી ગયું. ક્ષયોક્ષમથી જે ભેદ હતા તે હવે નથી. અને શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોત શાશ્વત એટલે પ્રગટું એ પ્રગટું અનંતકાળ એમને એમ રહેશે. પ્રગટું એ હવે આથમશે નહીં. ક્ષયોક્ષમ જ્ઞાન તો પડી પણ જાય. આ તો ક્ષયિક જ્ઞાન થઈ ગયું. અવિનશ્વર જ્ઞાન, જેનો પ્રકાશ કેવો છે? અવિનશ્વર છે. આમ કહીને સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. સંવર થયો એટલે એને પૂર્ણ દશા થઈ ગઈ, એટલે સંવર રહ્યો નહીં. રાગથી ભીન પડીને સંવર થયો, એમાંથી પૂર્ણ દશા થઈ એટલે સંવર રહ્યો નહીં. એટલે કે સંવર નીકળી ગયો એટલે કેવળ જ્ઞાન થયું. માટે કીધું ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસ હતી. ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાથ. અનાદિકાળથી આત્મા જે અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ છે, એને આપણે શું કર્યું? અનાદિકાળથી, અનાદિથી રાગથી એકપણે માયનો છે. પછી ભલે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, ભગવાનની ભક્તિ કરી, પૂજા કરી, એ પ્રકારનો શુભ રાગ હોય કે ગ્રસ્ત દશામાં અશુભ રાગ હોય, એ બંને રાગ કેવા છે? આશ્રવ છે, દુઃખ છે. એ આત્માના આનંદ સ્વભાવને, જ્ઞાનમાં રાગને એકત્વ માનીને મિથ્યાત્વને સેવીને આપણે અનાદિકાળથી દુઃખના પંથે દોરાઈ ગયા છે. કોઈ પથદર્શક ન મળ્યો. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ રૂપી પથદર્શક ન મળ્યા. મહિલા છે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર મળ્યા, પણ મહિલા નથી એમ કહેવાનું પાછળનો આશય એ છે કે એમણે કહેલી વાતને આપણે અમલમાં મૂકી નથી. બાકી તો અનંતવાર ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું ભગવાનના સમોસરણમાં, રૂબરૂ જઈ આવ્યા અનંતવાર. એનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત કોણ હોય? પથદર્શક મળેલા છે, પણ આપણે રસ્તા ઉપર ચાલવાનો અભ્યાસ જ ન કર્યો ને આપણે શું કર્યું? દુઃખના પંથને દોરી ગયા. કેમ કે રાગમાં એકત્વ માયનું, મિથ્યાત્વને સેવું. અનાદિકાળથી આપણે દુઃખના પંથે છીએ. કોઈ એમ માની કે અમારે બહારનો વૈભવ છે, પૈસા છે, આબરૂ છે, કીર્તિ છે, શરીર સારું નિરોગી છે, તો એ તદ્દન ભ્રમણા છે, દુઃખના પંથે છે. વિભ્રંતોષ. અનાદિકાળથી આપણે નિગોદના ભાવથી 9મી ગ્રૈવ્યક સુધીના ભાવ અનંત આ કર્યા. નિગોદમાં પણ અનંતવાર જેવા ને 9મી ગ્રૈવ્યક સુધી પણ અનંતવાર ભાવ કરી ચૂક્યા છે. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કરીને 31 સાગરોપમનું આયુષ્ય અનંતવાર ભોગવી ચૂક્યા છે.
પણ એ બધા દુઃખના પણ તે દોરાયેલા હતા. કેમ કે શુભ અને અશુભ રાગ એ આશ્રવ છે, આકુરતા પડ્યો છે, એ દુઃખનું કારણ છે. એને આત્માના સ્વભાવ સાથે એકત્વ માનીને રાગને આપણે દુઃખી થઈને મિથ્યા દ્રષ્ટિ થઈને સંસારનું પરિભ્રમણ રજડા કરી છે, આઠડ્યા કરી છે. આપણે તો સારા પૈસા હોય, નિરોગી શરીર હોય, છોકરાઓ સારા પૈકા હોય, એના ઘરવાળી પણ સારા ઘરમાંથી આવી હોય, તો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી શેરી સાંકળીને હું પોરો. એટલું બધું આપણને એમાં માન પોસાય છે. એ બધું દુઃખના પંથે છે. કેમ કે રાગ ને દ્વેષના રસ્તે છે. એ દુઃખને રસ્તે છી આપણને એની આપણને ખબર નથી. ખબર નથી એટલે શબ્દમાં તો બધી ખબર પડે છે કે આ બધું સાથે નથી આવવાનું. બધા બોલે સિકંદર એમને એમ ચાલ્યો ગયો, ઈશારો કરીને જાય, બધું અહીં મૂકીને ગયો, છતાં પણ આપણે બધું ભેગું કરવા જઈએ તો એ અમલમાં નથી મૂકતા, માટે ખબર નથી. અહીં કે છે ભેદ જ્ઞાન પ્રકટ કરવાના અભ્યાસથી અનાદિથી જે રાગ અને પુણ્ય પાપના જે ભાવ થાય છે એની સાથે જે અભેદ બુદ્ધિ એકત્વ બુદ્ધિ હતી એ ભેદ જ્ઞાનના અભ્યાસથી તોડીને, એટલે કે તોડીને એટલે રાગ હું નહીં, હું તો ચૈતન્ય સ્વરૂપ છું. આપણે વારંવાર કહીએ છીએ ને, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે અનેક પ્રકારના વિકલ્પો આવે, તો આપણે એ વખતે ભેદ જ્ઞાનનો પ્રયોગ, એટલે કે આ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન જાતિનો ચૈતન્યની જાતિનો છું, તે કજાત છે. તો બસ આ જ આનું નામ જ ભેદ જ્ઞાન, આનું નામ જ ધર્મ છે. એ રાગ એ હું નહીં, હું તો ચૈતન્ય સ્વરૂપ છું. આના માટે ક્યાંય કંઈ જવાની જરૂર છે? ડગલે ને પગલે આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી આ ભેદ જ્ઞાન કરી શકીએ છીએ. તો એ રાગ હું નહીં, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ દ્રષ્ટિ કરીને, એટલે કે ભેદ જ્ઞાન પ્રકટ કરવાના અભ્યાસથી શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ થાય છે. ને આપણે શું કર્યું, અનાદિકાળથી રાગ દ્વેષ આદિ જે વિકલ્પો છે એમાં એકત્વ કર્યું. એ તો બધો આશ્રવ છે, વિકાર છે, દુઃખ છે, સંસારમાં રજરવાનું કારણ છે. એનાથી ભિન્ન પડવાના અભ્યાસથી, એટલે કે ભેદ જ્ઞાનથી, એ ધર્મ છે ને એ ધર્મ કરવાની ક્રિયા છે. બારમાં આપણે શું માની, એનાથી ધર્મ થાય છે. અહીં તો કે ભેદ જ્ઞાન પ્રકટ કરવાનો અભ્યાસ, એટલે કે રાગના વિકલ્પથી ચાહે પંચમહાવ્રતનો રાગ હોય, શુભ રાગ હોય, એ પણ આશ્રવ અને દુઃખ છે, એનાથી પણ ભિન્ન પાડવાનો અભ્યાસ. કેમ કે ભગવાન આત્મા એનાથી ભિન્ન છે. તો એવા ભેદ જ્ઞાનના અભ્યાસ પ્રગટ કરવાથી શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ થાય છે. અનંત કાળમાં આપણે રખડી છે એનું કારણ એ ભેદ જ્ઞાનનો અભાવ છે. એ ભેદ જ્ઞાન કર્યું નથી. અજ્ઞાની થઈને આપણે શું માની છીએ કે અમારે તો આ બધા પૈસા આદિ, સંયોગો આદિ, વૈભવ આદિ, અમે સુખી છીએ, નિરોગી શરીર છે, અમે એટલું ગમે એટલું કે ને, ઘણા જૂના જમાનામાં કે અમે તો આટલા બધા લાડવા ખાઈ જઈએ, 25-30 લાડવા બ્રાહ્મણોમાં ખાય. આજની તારીખમાં પ્રતિસ્પર્ધા હોય, એ લાડવા ખાતા હોય, કંઈ ન થાય કે અમારું શરીર એવું છે, બચી જતું હોય, પરંતુ એ બધા દુઃખી છે. કેમ કે એને આત્મા શું ચીજ છે એ ખબર નથી, એને હું દુઃખના પંથે છું એ ખબર નથી. તો અનાદિકાળથી નિગોદના ભાવથી માંડીને લીલ, ફૂગ, લસણ, ડુંગળી બધામાં અનંતવાર અવતાર કરી ચૂક્યા છે. હવે ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કર, સંવર કરવો છે ને. રાગનો નાનામાં નાનો કણ હોય પણ એનાથી મારી ચીજ શુદ્ધ આત્મ તત્વ ભિન્ન છે. કેમ કે રાગ જે છે તે કૃત્રિમ છે, તે ક્ષણિક છે, એ દુઃખરૂપ છે. રાગ કેવો છે? કૃત્રિમ છે, ક્ષણિક છે અને દુઃખરૂપ છે. જ્યારે હું કેવો છું? ત્રિકાર છું. ઓળો ક્ષણિક છે, હું ત્રિકાર છું. એ કૃત્રિમ છે, હું નિત્ય છું. તે દુઃખરૂપ છે, હું આનંદરૂપ છું. તો રાગ જે થાય છે તે કૃત્રિમ, ક્ષણિક અને દુઃખરૂપ છે. ત્યારે ભગવાન આત્મા અંદર છે તે અકૃત્રિમ, અકરાયેલો, કોઈ કરેલો નથી, અકરાયેલો, નિત્ય અને આનંદ રૂપ છે. આવું બે વચ્ચે જુદા પડવાનો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાથી શુદ્ધ આત્મા તત્વની ઉપલબ્ધિ થાય છે. ક્યાંય એવું તો કીધું નહીં શાસ્ત્રમાં
ફલાણી ક્રિયા કરો તો ધર્મની પ્રાપ્તિ થાય, શુભ ભાવ કરો, દયા પારો, વ્રત કરો, તપસ્યા કરો, એનાથી ધર્મ થાય એવું કીધું નથી. એ તો બધી આત્માના ભાન વગર, એને પૂજ્ય ગુરુદેવશ્રી કાયમ કહેતા લાંગણું છે. આત્મા અંદર કોણ છે એનું તો ભાન નથી. અને આ રાગની પરિણીતિની ક્રિયા, જે રાગ ઊભો થાય એ કોણ છે એનું પણ ખબર નહીં. એ બે વચ્ચેનું જ્ઞાન નથી. એ દુઃખી અને મિથ્યા દ્રષ્ટિ છે. માટે કીધું ભેદ જ્ઞાનને પ્રગટ કરવાના અભ્યાસથી. ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાત, એના અભાવથી, ભેદ જ્ઞાનના અભાવથી અનંતકાળથી રખડી છે. નિરોગી શરીર હોય એના પ્રત્યે અભિમાન હોય, પૈસા હોય એના પ્રત્યે અભિમાન હોય, છોકરાઓ સારા હોય, સ્ત્રી સારી હોય, અભિમાન હોય. ભાઈ ખબર નથી. આચાર્ય ભગવાન એમ કે, પૂજ્ય ગુરુદેવ શ્રી કે તને ખબર નથી, તો કોના આશ્રય સુખી માને તને એ ખબર નથી. એ બધાના આશ્રય તો રાગ અને દુઃખ છે. જો તને સુખના પંથે જવું હોય તો તું તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કર. કેમ કે તું અનાદિ કરતી દુઃખના પંથે તો દોરાયેલો છો. હવે કંઈક જે પ્રગટ નથી કર્યું, અપૂર્વ છે, એ કાર્યને તું પ્રગટ કર. માટે કહે છે ભેદ જ્ઞાન ઉચ્છનન કલનાથ, એ શુદ્ધ તત્વ ઉપલભાત. એટલે ભેદ જ્ઞાનના પ્રગટ કરવાના અભ્યાસથી શું ફળ થયું કે શુદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ, એનો અનુભવ થયો. અનાદિથી જે પુણ્ય અને પાપનો રાગ દ્વેષ આદિનો અનુભવ હતો, એનાથી ભિન્ન પડીને આત્મ તત્વનો અનુભવ થયો. એના સાથે અતિન્દ્રિય આનંદનો પણ પ્રાપ્તિ થઈ. પરંતુ આ બેસતું નથી. અહીં તો એક વ્યસન હોય ને. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે આત્મા તું ત્રણ લોકનો નાથ છું, પણ તારા લખણનો પણ પાર નથી. એક બીડી પીવે ત્યારે પાયખાને જઈ શકે. આ તો તારા અપલખણ છે. અજ્ઞાન દશાને કારણે એક બીડી પીવે ત્યારે જાણે એને બધું મળી ચૂક્યું છે ને. ઘણાને અમુક વસ્તુ હોય જમવામાં, અથાણું જોઈ, કચુંબર જોઈ. ખરેખર અથાણું 22 અભક્ષ્ય ચીજમાં આવે છે. રીંગણા પહેલું, બીજું દહીં વડા, એમાં અથાણું પણ આવે સાથે. પૂજ્ય ગુરુદેવશ્રી ના પ્રવચનમાં આવે એ અથાણું, જ્યારે દીક્ષા લીધી પહેલાની વાત છે, અથાણું ઘરમાં હતું, તેને ખોલવા ગયા તો અહીંયા ઓલા ફૂદા જોયા. એને વખતે એમને અથાણાનો જાવ જીવ જાવ ત્યાગ કરી દીધો. એકવાર પતંગ ઉડાડ્યો, પતંગ ઉડાડતા જોયું કે આમાં તો કેટલા જીવોની હિંસા થાય. એ વખતે ભલે ક્રિયા છે, એનું ફળ નથી, પરંતુ અભિપ્રાયમાં તો એ બધા એના નિમિત્તે થાય ને. એ બધાનો એમને છોડી દીધું. ને આપણે એ છોડી ન શકતા કે અથાણું હોય, પાપડ હોય, આ હોય, એને ખાઈ જાય, એને ખાય, એની સાથે તો કેવી મજા આવે. જો ઘણીવાર આ ડુંગળી, લસણ ભૂતકાળમાં ખાતા હોય, બટેટા આદિ, હવે તો ખાતા પણ ન હોય. પરંતુ બેઠા હોય ને બધા જૂના લોકો મળે કે શું એવો સમય હતો કે આ બધું હતું ને શું એની મજા હતી. એમાં અનંત ઘણો પાપ છે. અભિપ્રાય છે ને, અભિપ્રાયમાં જે પડેલું છે ને, અભિપ્રાયનું ફળ અનંત ઘણું છે. ભલે અત્યારે ક્રિયા નથી ખાવાની, પરિણામ પણ નથી ખાવાના, પણ અભિપ્રાયમાં પડ્યું છે કે એ વખતે શું મજા હતી. એ શું મજા હતી ને એટલું બોલ્યા ને, એમાં અનંત ઘણું પાપ છે. માટે બોલવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. એ ક્યારે થશે? ભેદ જ્ઞાનના અભ્યાસથી. માટે કે એક વાર તો ભેદ જ્ઞાન કર, અનંત વાર બાકી બધું તો કરી ચૂકો. માટે રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ તો કર. એનાથી શુદ્ધ આત્મા તત્વની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. જે અભ્યાસ નથી, કેમ કે અનાદિથી રાગને પોતાને માનવાનો અભ્યાસ છે ને, એનાથી તો દુઃખની પ્રાપ્તિ, એનાથી તો સંસારમાં રખડ્યા કરી છે. હવે એનાથી ભેદ જ્ઞાન પાડતા આત્માની પ્રાપ્તિ થાય, આત્માનો અનુભવ થાય, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય. આ ધર્મની રીત છે. અહીં તો બહારના વૈભવ મળે તો તું દુઃખના પંથે પડેલો છું. એકવાર એનાથી ભેદ પાડવાના અભ્યાસના અનુભવથી આત્મતત્વની ઉપલબ્ધિ અનુભવ થશે. એકવાર કે વારંવાર? પ્રશ્ન એ થાય. એકવાર કરતા જ થઈ જશે.
પહેલો અભ્યાસ કરે છે પણ થાય છે ત્યારે એક જ ક્ષણમાં થાય છે. થાય ત્યારે એને ઝાઝો સમય નથી લાગતો, એક ક્ષણમાં. રાગાદીમાં જેમાં પરદિશા તરફની એ દશા છે, એને ફેરવીને સ્વ તરફ વાળવી કે આ હું નહીં એવો અભ્યાસ કરતા આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ તત્વ ઉપલબ્ધાત, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. જે અનાદિકાળથી રાગ દ્વેષના દુઃખના પંથમાં દોરાઈને ઝેરના પ્યાલા પીતો હતો, એ હવે અમૃતના પ્યાલા પીસતો સંતોષને પ્રાપ્ત કરીશ. કેમ કે આત્મા સિવાય બહારની ચીજોમાં ક્યાંય પણ જો આપણને વિશેષતા, અધિકતા, વિસ્મયતા લાગી તો એ બધો દુઃખ ભાવ છે, મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વ ભાવના ફળ સ્વરૂપે સંસારમાં રખડશું, મોક્ષને અફર કરી નાખશું. તો હવે એ મિથ્યાત્વ ભાવથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાથી, એટલે કે એ હું નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો ભંડાર છું. એ અભ્યાસથી શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થાય. પૈસા આદિ તો ખૂટી પણ જાય, કહે છે ને ગમે એટલું હોય એ ખૂટી જાય, પણ આ તો ખૂટે નહીં. અંદરથી સાદી અનંતકાળ સુધી કેવળ જ્ઞાનની પર્યાય નીકળે છતાં એમાં કોઈ ઉણપ આવતી નથી. એવી શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થાય છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, તપસ્યા વગેરે રાગનો સમૂહ છે ને એનો વિલય થાય છે. આવો ધર્મ છે. એ બધો સમૂહ જે રાગનો ઢગલો છે એનો પ્રલય કરનાર, એટલે કે નાશ કરવાથી કર્મનો સંવર થયો. કર્મણા સંવેરણ, રાગને અટકાયો. સ્વભાવ સન્મુખમાં શુદ્ધતાની દશા પ્રગટ થઈ, વિતરાગ દશા પ્રગટ થઈ, સાધક દશા પ્રગટ થઈ, મોક્ષના પંથે ચાલ્યો. કર્મ અટકા, રાગનો સમૂહ જ્યાં અટકો એટલે કર્મ આવતા અટકા. કર્મ એની યોગ્યતાથી આવતા અટકા. નિમિત્તિક સંબંધની વાત છે. નહીં તો આપણે એમ કરી વર્ષી તપ કરી તો કર્મ અટકી જાય, ઉપવાસ કરે તો કર્મ અટકી જાય, એમ નથી. એ બધી રાગની ક્રિયા છે. અને એમાં પણ ધર્મ થાય માને એ તો મિથ્યાત્વનું પોષક કીધું. ભગવાન આત્મા સત્ય સ્વરૂપ, એનાથી આ બધા જૂઠાણાના સેવન છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ભંડાર, એનાથી ઊંધી માન્યતા એ બધા અસત્ય આચરણ છે. સત્યનો અનાદર કરનારું છે. એને કહે છે કે આ અટકાવતા ભેદ જ્ઞાનના અભ્યાસથી, ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી કર્મનો સંવર થયો. એટલે કે રાગનો સમૂહ અટકો. રાગ ઉત્પન્ન થતા એને રાગનો સમૂહ અટકો એમ કહેવામાં આવે છે. એ સંવર દશા પ્રગટ થઈ, એટલે કે સમ્યક દર્શન આત્માની અનુભૂતિ થઈ. એટલે રાગથી જે કર્મ આવતું હતું એ અટકી ગયું. કર્મનો સંવર થયો. અને કર્મનો સંવર થવાથી જ્ઞાને નિયતમ એતત જ્ઞાન ઉદિતમ, એટલે જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું આ જ્ઞાન એવું. એટલે પહેલું જ્ઞાન એટલે આત્મા, આત્મામાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. અતિન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા એમાં જ એકાગ્ર થવાથી, એટલે કે એ જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું, પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચળ થયેલું, રાગના સમૂહથી ખસી ગયેલું, એટલે એને કર્મનું આવરણ આવતું નથી. અને અહીં જ્ઞાનમાં ઠરતા, જ્ઞાનમાં નિયત થયેલું એવું જ્ઞાન ઉદય પામ્યું, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણાની દશા પ્રગટ થઈ. શક્તિ અપેક્ષાએ હતી, પર્યાયમાં પ્રગટ થઈ. આનું નામ ધર્મ છે. જ્ઞાતા દ્રષ્ટાપણાની એ દશા પ્રગટ થઈ. જ્ઞાનમાં નિશ્ચળ થયેલું એવું જ્ઞાન ઉદય પામ્યું. જે રાગમાં નિશ્ચળ થયેલું અજ્ઞાન હતું એ ટરીને જ્ઞાનમાં જ્ઞાન થયું. એટલે કે આ જ્ઞાન ઉદય પામ્યું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું કે હું ચૈતન્ય મૂર્તિ છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, એવું સમ્યક દર્શનમાં પ્રગટ થયું. હું રાગ અને પુણ્ય, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, ક્રોધ, માન, માયા, લોભ, ભોગ આદિના ભાવ એ જે મારા હતા અને એમાં મેં ઠીકપણું માન્યું હતું, એ અજ્ઞાન હતું, મિથ્યા ભ્રમણા હતી.
અને એમાં એ આશ્રવ હતો, દુઃખ હતું અને સંસારમાં રખડવાનું કારણ હતું. એ ભ્રમણા ટરીને આત્મામાં આનંદ છે એ જ્ઞાનમાં ઠેર્યું. રાગથી ખસીને આનંદના સમૂહમાં ઠરી ગયું. એ જ્ઞાન ઉદય પામ્યું તો વિભ્રત પરમમ તોષ. કેવું જ્ઞાન ઉદય પામ્યું કે જે જ્ઞાન પરમ સંતોષને પ્રાપ્ત કરતું, ધારણ કરતું, એટલે કે આનંદ રૂપે પરિણમતું. જે પહેલા વિકાર રાગના સમૂહમાં દુઃખ રૂપે એનું પરિણામ હતું અજ્ઞાન દશામાં, એમાંથી ખસીને સ્વભાવ સન્મુખ થયો એટલે આત્માના આનંદનો સંતોષ વિભ્રત ધાર્યો, એટલે આનંદને ધારી રેખો આનંદનું પરિણામ થયું. જ્ઞાનનો મહિમા બતાવ્યો છે. ભગવાન આત્મા જ્યાં જ્ઞાન સ્વરૂપ પ્રગટ થયું એની વાત શું કરવી, એની મહિમાની વાત કરે છે. ટાણા મહિલા આપણને પણ અભ્યાસ કર્યો નહીં, અને ટાણા મહિલાને ત્યાં રખડીને સાંભળવાનું મળ્યું નહીં. ટાણો મળ્યો ત્યારે અભ્યાસ નો કર્યો. કદાચ જો વિચારો નિગોદમાંથી બહાર નીકળીને 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય થયા તો આ સાંભળવા નહીં મળે. સંગનીપણું નહીં મળે. અસંગનીપણામાં પણ હિત અહિતનો વિવેક નહીં કરી શકે. અને કદાચ એ બધું પણ હોય સંગનીપણું, અનાર્ય દેશમાં જન્મ લીધો, મનુષ્યપણું પણ પામ્યો પણ અનાર્ય દેશમાં જન્મ લીધો, ત્યાં નોનવેજ આદિ ખવાતું હોય. આપણે જે અત્યારે છે તો બધો આર્ય જ છે, પણ એ અનાર્ય જેવી દશા, એટલે આપણે બોલીએ ને બહારનો પરદેશ આદિ અનાર્ય છે તો આર્યમાં જ, મલેચ્છખંડ નથી એ. પણ આવા મનુષ્ય અવતાર મળે તો શું કામનું. જૈન કુળમાં અવતાર થવો એ તો બહુ દુર્લભ વસ્તુ છે. એમાં પણ પાછી સત્ય વસ્તુ કાને પડવી, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળવું, એમાં પણ તત્વની રુચિ થવી. આટલું બધું છે. 5 ઇન્દ્રિયો કામ કરતી હોય, બહારના એવા સંયોગો પ્રાપ્ત હોય કે કરી શકીએ આપણે આપણો સ્વાધ્યાય આદિ. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ મળે આ કારમાં, નહીં તો આત્મા શું છે ક્યાં ખબર પડે. એમનો સંયોગ મળ્યો, એમનું નિમિત્ત મળ્યું અને સરળ ભાષામાં ઉપલબ્ધ થયું 300 આદિ પ્રવચન. સમજાવનાર મહિલા, ખાલી અમલમાં મૂકવાનું હોય, પણ એ પણ ન કરી તો આ બધું નકામું ચાલ્યું જ હશે. જૈન કુળમાં અવતાર મળ્યા હોય પણ સત્ય વસ્તુ ન મળે, ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હોય તો પણ શું કામનું. જો દિગંબર કુળમાં જન્મ લીધો હોય અને છે ને હવેના જમાનામાં લવ મેરેજ વધી ગયા, અન્ય કુળમાં ચાલી જાય દીકરીઓ કે જ્યાં જૈન ધર્મ ન હોય, જૈન ધર્મ મળ્યો તો આ વસ્તુ ન હોય તો શું દશા થશે. અને કોઈ એવા પૂર્વે કરેલા પુણ્યનો ફળ રૂપે કોઈ અન્યમાંથી જૈન કુળમાં આવી જાય, એને આ વસ્તુ સાંભળવા મળે તો એની પોતાની યોગ્યતાને કારણે છે. તો આ દુર્લભતાના કારમાં દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરી લે. એક બાજુ એમ કે પૈસા બાદી મેળવવા એ દુર્લભ નથી, બીજું બાજુ એમ કે એટલે કે દુર્લભ છે. અહીં એમ કે આ શાસ્ત્રો એમ કે પૈસા પ્રાપ્ત કરવા એ દુર્લભ છે, રોટલી બનાવી એ દુર્લભ છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તે સરળ છે. રોટલી બનાવી દુર્લભ કીધી, એ તો એ સમયે લોટના પરમાણુની અવસ્થા રોટલી રૂપે પરિણમવાની હોય તો જ એ પરિણમશે. ઘડો બનવો તે દુર્લભ છે, એ સમયે માટીના પરમાણુનું ઘડા રૂપે પરિણમવાની લાયકાત હોય તો એ ઘડા રૂપે પરિણમશે. નહીં તો ગમે એટલું કરો તો નહીં પરિણમે, તૂટી જશે ઘડો બનતા બનતા. પૈસા મળવાના હશે એની પોતાની યોગ્યતાથી, એ ક્રિયાવર્તી એની પણ શક્તિ છે પૂતગલની, એ ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે તારા પૂર્વે કરેલા પુણ્યનું ફળ છે, એનું નિમિત્ત છે. તારા પુરુષાર્થથી, તારા જ્ઞાનથી, એટલે કે ક્ષયક્ષમ જ્ઞાનથી, બુદ્ધિથી નહીં મળે પૈસા. એવી રીતે મળતા હોય તો અંબાણીની તો કેટલાય સીએ આદિ કામ કરતા હોય તો એ બધા પાસે પૈસા હોવા જોઈએ ને, એટલા એના જેટલા ન હોય, એટલે એની યોગ્યતા હોય તો મળે.
અને જો પૈસા જો પુરુષાર્થથી મળતા હોય તો લારીવાળાને મળવા જોઈએ, હવાથી આંધ સુધી મહેનત કરતા હોય. અને ઘણા જો અભણ હોય તો પૈસા એની પાસે રેલમ છેલ હોય. કેમ તો કે એ સમયે પરમાણુની આવવાની યોગ્યતાની પોતાની ક્રિયાવર્તિક શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે પુણ્ય નિમિત્ત છે, અને જ્યારે જાય ત્યારે ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની યોગ્યતાથી જાય ત્યારે પાપ કર્મ નિમિત્ત છે. તારાથી કંઈ થતું નથી, માટે પૈસો મેળવવો દુર્લભ છે. શાસ્ત્રમાં લખે ધર્મ સુલભ છે, કેમ કે તારી પોતાની વસ્તુ તારી અંદર પડેલી પ્રાપ્ત કરવાની, એમાં તારે કોઈની જરૂર નથી. પૈસો દુર્લભ છે. પૂર્વનું પુણ્ય હોય તો મળે, અને આ તો પુરુષાર્થથી મળે. માટે કે પૈસો મળવો સુલભ છે, એમાં કોઈ પુરુષાર્થ કામ કરતો નથી. પૂર્વના પુણ્યના પરમાણુ પડ્યા હોય તો મળે પૈસા આદિ. ખરેખર તો પૈસો મળતો નથી, એ સંબંધીની મમતા આવે છે. પૈસો નથી આવતો તો હું તો એને અડી નથી શકતો, સ્પર્શ કરી શકતો નથી. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અત્યંત અભાવ છે. માટે કે આ વસ્તુ લૌકિકમાં કહો, માટે લોકોને અજુગતું લાગે. માટે કહે કે આ માર્ગ જ કોઈ જુદી જાતનો અલૌકિક માર્ગ છે. બધી બહારની બધી ચીજો શમશાનની ઝારું છે. શમશાનમાં જેમ અગ્નિ ભપકારા મારે, હાડકા ભરેલા હોય, એ તાજા હોય તો આમ અગ્નિ ચમક ચમક થાય, એમાં ભગવાન આત્મા સિવાય આ બધું મસાણના ભપકા છે. ને આપણે એવા જ ઝેરના રસ અનાધિકારથી ચાખ્યા છે. દુનિયા ધર્મના નામે વ્રત તપ ભક્તિ આદિ કરે, પૂજામાં ધર્મ માને. પૂજ્ય ગુરુદેવ શીખે એ અધર્મ છે. કડક ભાષામાં અધર્મ એટલે આત્મધર્મ નથી. અહીંયા તો એનાથી ભિન્ન પડેલું તત્વ આખું પડ્યું છે. એનું જ્ઞાન કરીને જ્ઞાનમાં વિભ્રત પરમમ તોષમ, પરમ સંતોષને આનંદને પરિણામ આવતું ધારણ કરતું, જે અનાદિથી રાગને પુણ્યને ધારણ કરીને મારા માનીને મિથ્યાત્વમાં પડ્યો હતો, એ ભેદ જ્ઞાન કરીને અતિન્દ્રિય આનંદને ધારણ કરીને ત્યાં પડ્યો છે. હવે રાગનું પરિણમન કરીને જેને રાગને ધારી રાખ્યો તો એ આનંદનું પરિણમન કરીને આનંદને ધારી રાખ્યો, પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. આનું નામ ધર્મ. જેણે રાગના સમૂહને ભીન પાડીને આનંદના સમૂહનો જે ભગવાન આત્મા, એમાં જેણે જ્ઞાનમાં જ્ઞાનની સ્થિરતા કરી, એને અતિન્દ્રિય આનંદને ધારી રાખ્યો. એ અતિન્દ્રિય આનંદના સ્વાદમાં પડે, એનું નામ સંવર, એનું નામ નિજરા. દુનિયા ક્યાંક ધર્મને કંઈક જુદું સ્વરૂપ આપી દીધું છે, અને એને કારણે સંસારમાં રખડે છે. જે રાગ અને પુણ્ય પાપના ભાવમાં પરમ દુઃખ હતું, અને એ દુઃખમાં અમને ઠીક પડે છે એમ હતું, એણે ખરેખર દુઃખને ધારી રાખ્યું હતું. હવે કહે છે કે એ રાગ એ હું નહીં, હું તો ચૈતન્ય સ્વરૂપ, અતિન્દ્રિય આનંદનો ગંજ. ઓલો રાગનો સમૂહ તો રાગગ્રામ હતો. એ રાગગ્રામને પ્રલય કરનાર, એટલે કે એનો નાશ કરી રાગના સમૂહનો અનંત આનંદ આદિ સમૂહને પ્રગટ કરીને, કે જેનો પ્રકાશ કેવો છે, નિર્મળ છે, અમલ આલોકમ. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે, એ અનુભવ નિર્મળ છે, કે જેમાં રાગ દ્વેષનો કણ નથી, એનો મેલ નથી, મર નથી. દયા દામ વ્રત તપ ભક્તિ આદિના રાગ છે તે મેલ છે, મર છે, દોષ છે. માટે અંતરમાં અમલ આલોકમ, નિર્મળ વસ્તુને આલોકે. રાગ દ્વેષ આદિને લીધે જે મલિનતા હતી તે હવે નથી. નિર્મળ જ્ઞાન પ્રકાશ થયો. અમલાન, જે અમલાન છે, એટલે કે સાયોક્ષમિક જ્ઞાનની માફક કરમાયેલું નથી, નિર્બળ નથી. કેમ કે સંયોક્ષમ જ્ઞાન છે તો કરમાયેલું છે, કરમાઈ ગયેલું, ઘડીકમાં રહે, ઘડીકમાં ન પણ રહે. આ તો ભગવાન આત્મા સમ્યક દર્શન પામ્યો, એને આત્માના સ્વભાવમાંથી જ્ઞાન પ્રગટ્યું. એ કરમાયેલું જ્ઞાન નથી, એ જ્ઞાન કરમાતું નથી, ખીલતું જ્ઞાન છે. ના, 12મું ગુણસ્થાનમાં તો એ સમ્યક જ્ઞાન થયું. સાયોક્ષમિક જ્ઞાન એ 12મા ગુણસ્થાનમાં તો કોણ આવે? સાહિક વાળો આવે. સાહિક વાળો સપક શ્રેણી ચડે. સાહિક સમ્યક દર્શન સાથે જ્ઞાન પણ સાહિક જ હોય. આમ ફેર નહીં ને આમ ફેર કરો.
છે મોક્ષ શાસ્ત્રની અંદર. સાહેબ સમ્યક તો નથી ચડી શકતો શ્રેણી. હા તો સાયુગ સમિક જ્ઞાન પણ ન હોય ને. આજે ભેદવાળું જ્ઞાન કહે છે કે સાયુગ સમિક જ્ઞાન. ના પણ અહીંયા ક્યાં ભેદ છે? 8 થી 12 વચ્ચે કોઈ ભેદ જ નથી ને. અબુદ્ધિપૂર્વકનો રાગ છે, આપણે આપેલા પણ ચર્ચા થઈ, 10મા ગુણસ્થાન સુધી છે, પરંતુ એ તો પોતાના શુદ્ધ ઉપયોગમાં સ્થિર છે. હા એમ કહી શકાય. હા પછી પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ને કેવળ જ્ઞાન એક, આપણે અત્યારે આગળ આવી ગયું, પછી એક જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન. મતિ શ્રુતમાં પણ ભેદ પડે એ પણ છે ને 12મા ગુણસ્થાન સુધી. જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તો મતિ અને શ્રુત છે, એના પણ ભેદ છે ને. તો સાયુગ સમિક જ્ઞાનના પણ એ ભાવના છે. અવશમિકના સાયુગ સમિકના બધાના ભેદ એ સાયુગ સમિક ભાવના. સાયુગ સમિક જ્ઞાન એ મતિ શ્રુત જ્ઞાનમાં આવી જાય ને. મતિ અને શ્રુત જ્ઞાનના જેમ ભેદ પડે એમ સાયુગ સમિક જ્ઞાનના ભેદ પડે. હા કેવળ જ્ઞાન નો થાય, કેવળ જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાન છે. તમે મારી વાત સમજો, અપેક્ષા સમજો. કેવળ જ્ઞાનની અપેક્ષા એ 12મા ગુણસ્થાન સુધી જે કંઈ પણ જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન, છતાં એને કેવળ જ્ઞાનની અપેક્ષાએ અપૂર્ણ કીધું. એટલે એ અપેક્ષા એને અજ્ઞાન કીધું. અજ્ઞાન એટલે મિથ્યાત્વ વાળું જ્ઞાનની વાત નથી, અપૂર્ણની અપેક્ષાએ. કેવું અપૂર્ણ? કેવળ જ્ઞાનની અપેક્ષાએ. ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ તો થયું નથી, ત્યાં સુધી મતિ અને શ્રુત જ છે. અવધિ મન પર્યાય તો છોડો, એ તો લબ્ધિ છે. એ અપેક્ષા એને અજ્ઞાન કીધું છે તો સમ્યક જ્ઞાન, છતાં એને અજ્ઞાન કીધું. કઈ અપેક્ષા? પૂર્ણતાની અપેક્ષા. કઈ પૂર્ણતા? કેવળ જ્ઞાનની અપેક્ષા. સ્વભાવમાંથી જે જ્ઞાન પ્રગટ્યું, આત્માના સ્વભાવમાંથી, એ કર્માયેલું જ્ઞાન નથી, એ જ્ઞાન કર્માતું નથી, એ ખીલતું જાય છે. એ ચડતી ડિગ્રી. આપણે કહીએ ને લૌકિકમાં કોઈને પૈસા કમાતો હોય, અત્યારે એનો ચડતી છે, આપણે બોલીએ લૌકિકમાં તો આ ચડતી ડિગ્રી છે. 12માં કંઈક સરખાઈ હોય તો કઈ ને ચડતી ડિગ્રી. એ પૂજ્ય ગુરુદેવશ્રીને એમના સમયમાં એમને પણ છોકરીની વાત આવી હતી કે તમે ના પાડો છો, લાખોપતિની દીકરી એ ચડતી દીકરી છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે એ ચડતી નહીં, ચડતું જ્ઞાન ને ચડતી શાંતિ એ ચડતી દીકરી છે, રાગથી ભીન પડીને. દુનિયામાં તો સારા ઘરે પરણે તો કે અત્યારે સારું બધું ચડતું છે, એ બધું દુઃખ છે, મસાણ છે, રાગ છે. અમ્લન છે એટલે કે વિકારના ભાવથી ભીન પડીને આત્મજ્ઞાન થયું. એ જ્ઞાન હવે કર્માતું નથી. અહીં પડવા વાળા જીવની વાત નથી. એકવાર વિકારના ભાવથી ભીન પડ્યો અને આત્મજ્ઞાન થયું એટલે કે બીજ ઉગી, એ પૂનમથી છૂટકો. એ જ્ઞાન હવે કર્માતું નથી. એ જ્ઞાન પ્રગટ્યું, એ જ્ઞાન હવે કેવળ જ્ઞાન લઈને છૂટકો. એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાનને બોલાવે. હવે ને શબ્દો પણ આવે છે. એટલે બીજ ઉગીને પૂનમ થવાની એ થવાની. એમ જેને આત્મજ્ઞાન રાગથી ભીન પડીને થયું, એ અમ્લાન જ્ઞાન છે, કર્મા છે નહીં. સંયોક્ષમ જ્ઞાન તો દેહ છૂટશે, ચાલ્યું જશે, કર્માઈ જાય છે. ચાલતા માર્ગથી આ જુદી જાતની ચીજ છે. અમ્લાન એટલે કર્માતું નથી, નિર્બળ નથી, એટલે કે સર્વ લોકાલોકને જાણનારું છે કેવળ જ્ઞાન. વેદ જ્ઞાન થયું, નિર્મળ જ્ઞાન થયું અને એમાં સ્થિર થતા કેવળ જ્ઞાન થઈ ગયું. પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, જે એક છે. સંયોક્ષમમાં તો ભેદ હતા, આ તો કેવું છે? એક કેવળ જ્ઞાન. એક સમયનું અનંત આનંદને વેદતું કેવળ જ્ઞાન પ્રગટ્યું. અતિન્દ્રિય આનંદને વેદતું અનંત કેવળ જ્ઞાન પ્રગટ્યું. એક રૂપ છે, એમાં ભેદ નથી. શાશ્વત ઉદ્યોતમ, અંદરમાં આત્મા જેમ શાશ્વત છે તેમ એનું જ્યાં રાગથી ભીન પડીને જ્ઞાન થયું, એનું ભાન થયું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું. એ જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થવાનું, એ શાશ્વત રહેવાનું.
સાદી અનંતકાળ સુધી. એ કેવળ જ્ઞાન થયું એ અનંતકાળ રહેવાનું. અહીં તો કદાચ લૌકિકમાં 5-25 કરોડ હોય તો ઘડીકમાં એ રોડ ઉપર આવી જાય, રોડપતિ થઈ જાય, પણ એ તો અનંતકાળ સુધી રહેવાનું એવું ને એવું. આત્માના આનંદના નાકને બહારના વૈભવમાં આપણે મારી નાખ્યો છે. પરમાં સુખ માનીને આપણે એને મારી નાખ્યો. જીવતી જ્યોત આપણો ભગવાન આત્મા છે. એ જીવતી જ્યોતનો અનાદર કરીને મરી ગયેલા મળદા પુણ્ય પાપ રૂપી એને જીવતા માનીને સુખી માનીને બેઠા છીએ, અને એના કારણથી આપણે સંસારમાં રખડી છીએ. તો અહીં કહે છે શાશ્વત જ્ઞાન પ્રગટ્યું, રાગથી ભીન પડીને સમ્યક દર્શન પ્રગટ્યું, સંવર પ્રગટ્યું, એટલે કે કર્મનું આવતું અટકી દીધું અને સ્વરૂપમાં ઠરતા કેવળ જ્ઞાન થયું. એ પ્રગટ્યું અનંતકાળ સુધી રહેશે. એટલે કે શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોત શાશ્વત છે, એટલે કે જેનો પ્રકાશ અવિનશ્વર છે. દુનિયાની અંદર ચક્રવર્તીના રાજ હોય, બ્રહ્મદત્ત મરીને 7મી નરકે ગયો, 96,000 સ્ત્રી, 96 કરોડ પાયદર, 16,000 દેવ સેવા કરે, ઢોલિયા પલંગ હીરાના હોય, પણ મરીને 7મી નરકે ગયો. એ નરકના દુઃખ એક ક્ષણના દેખનારાને રુદન આવે એવા દુઃખો છે. એવા દુઃખ આપણે અનંતવાર સહન કર્યા છે. તો આપણને હરખ શેનો આવે? બહારના હરખ કેમ આવે? બહારની ચીજ કરતાં પણ મારામાં અધિકપણું, વિશેષપણું છે કેમ ભાસતું નથી? એ માં અધિક ભગવાન જે અંદર છે એનું જ્ઞાન અને ભાન થતા કેવળ જ્ઞાન થયું એ શાશ્વત રહે, અનંતકાળ, આદિ વિનાનો અનંતકાળ. આ રીતે સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. એટલે કે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે સંવર કરવો રહ્યો નહીં, એટલે સંવર નીકળી ગયો. રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો. ધર્મની દશા, રાગ વિનાની નિર્મળ એ સ્વાંગ આવ્યો તો તેને જ્ઞાને જાણી લીધો, તેથી નૃત્ય કરીને બહાર નીકળી ગયો. ભેદ વિજ્ઞાન કલા પ્રગટે, જે રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ છે એનાથી ભેદ જ્ઞાન કરતા જે સમ્યક દર્શન અને સંવર થાય, તબ શુદ્ધ સ્વભાવ લયે અપનાઈ, એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે. વેદ વિજ્ઞાન કલા પ્રગટે તબ શુદ્ધ સ્વભાવ લયે અપનાઈ, રાગ દ્વેષ વિમોહી સબહી ગલી જાય, એટલે કે એ બધાનો નાશ થઈ જાય. રાગ દ્વેષ આનીનો ઈમે દુષ્ટ કર્મ રોકાય, દુષ્ટ કર્મ રોકાઈ જાય. સંવર આવતા આત્માની સ્થિરતા થતા કર્મ રોકાઈ જાય છે. ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે, એટલે કે ઘણો આનંદ ધારણ કરે, ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે. સંવર થતા એના ફરમાં અતિન્દ્રિય આનંદ રૂપે પરિણમે. જે પુણ્ય પાપ અને આશ્રવના ફરમાં દુઃખી થતો તો, બહારના સંયોગોમાં રાજી થાય, ખરેખર તો એ દુઃખી થતો તો, તે ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ. ભલી વિધિ ધારત, આ જ રીતે ભલી રીતિને ધારત, કેવલ પાયે સુખી શિવ જાય, એ મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મખ્યાતિ નામની ટીકામાં આત્માની જે પ્રસિદ્ધિ થાય છે એ બતાવ્યું છે. જે અનાદિથી આપણે રાગ અને વિકારની પ્રસિદ્ધિ કરતા હતા એનો નાશ કરીને આત્માની પ્રસિદ્ધિ થાય છે, એનું નામ અહીંયા ધર્મ કહેવાય છે. તો આ તો આત્મામાંથી આનંદ આવ્યો. ધર્મ કરતા, રાગથી ભીન પડતા, વિકલ્પથી ભીન પડતા નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવતા પૂર્ણ આનંદ પ્રગટો એ શાશ્વત રહેવાનું. સાદી આનંદકાળ સુધી આપણે પણ એ દશાને પ્રગટ કરી, આપણે પણ સાદી આનંદકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તતા પૂરું કરું. આજે આ સંવર અધિકાર પૂરો થાય છે. આવતીકાલથી નિજરા અધિકાર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વૈજાણમ નમો લય સવસાવણમ ચટ્ટારી મંગલમ અહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ
चत्तारि लोकटमा निहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धम्म लोकटमा चत्तारि शरण भजामि अरिहंते शरण सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवले पंतो धम्मो शरण भजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी महात्नो जय हो। बोलिए श्री परम जय परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसमति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।